મારું નામ રમેશભાઈ મેર। આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે હજારો ખેડૂતો છેલ્લા 30 વર્ષથી કરદાના નામે લૂંટાઈ રહ્યા હતા। ખેડૂતોની વેદના એટલી બધી હતી કે 2 વર્ષ પહેલા ક્યાંક નાનું મોટું થયું હતું ને અમારા પરસોત્તમભાઈ રાઠોડ, રાજુભાઈ કરપડા અને અમારી ટીમ આખી ત્યારે કરદો બંધ કરાયો હતો। પાછો વેપારીના ઘરે પૈસા ખૂટી રહ્યા એ ખબર નથી પડતી કે વેપારી અહીંથી ફંડ ભાજપને આપ્યું એ ખબર નથી પડતી। પાછો એને તેને કેમ ભાજપ વાળાએ છૂટ આપી દીધી કે હવે તમે પાછા લૂંટવાનું ચાલુ કરો, એટલે પાછો કરદા રૂપી બાળકનો જન્મ થયો। જેમ દર વખતે ચૂંટણી આવે ને વિકાસનો લઈને આવે ને એમાં આવડા માર્કેટિંગ વાળામાં જે પૈસા ખૂટે ને રૂપિયા ખૂટે એટલે કરદો લઈને આવે છે। તો હજારો ખેડૂતો રોજે રોજ લૂંટાતા હતા। લોકોના આટલા મોટા પ્રશ્ન હતા ત્યારે આજે હજારોની સંખ્યામાં અમારે રાજુભાઈ કરપડાની આગેવાનીમાં, અમારે જિલ્લા પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડની આગેવાનીમાં આજે સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતોના આગેવાનો આજે ઉપસ્થિત છે। અને અમારી જે મુખ્ય માંગણી છે એ જે જ્યાં સુધી ન સંતોષાય ત્યાં સુધી અમે અહીંયા બેસવાના છીએ, ત્યાં સુધી અમે ધરણા ઉપર બેસવાના છે। મારે તો આ સરકારને કહેવું છે કે ક્યાંક ને ક્યાંક તમે ચૂંટણી વખતે જે મોટી મોટી વાતો કરતા હોય કે હું ગરીબો, અમારી સરકાર બનશે તો ગરીબી ઘટશે, ખેડૂતની ડબલ આવક થશે, પણ અમને ખબર નથી કે આ તમે જે વાયદા કરતા એ અમારા માટે નહીં તમારા માટે હતા। તમે આવ્યા પછી અમારા ખેડૂતની ડબલ આવક નહીં ડબલ જાવક થઈ ગઈ છે ને તમે જે નાની કાતર હતી કાતરો પણ તમે અત્યારે મોટી કરવા માંડ્યા છે। પહેલા માત્ર જે ડાકુઓ એ લૂંટતા હતા ત્યારે ખિસ્સા કાતરો લૂંટતા હતા, પણ હવે તો તમારા પાડેલાઓ આ જે ધોળા લુગડા વાળા મોટું કાતરો લઈને ખેડૂતના ખિસ્સા કાપવાનું કામ કર્યું છે। અમારી મુખ્ય માંગણી છે કે સદંતર કરદો બંધ કરવામાં આવે, ત્યારબાદ માર્કેટિંગ યાર્ડમાં જે કંઈ ખેડૂત પોતાનો માલ લઈને આવે એ જે ભાવ નક્કી થાય ત્યારબાદ એમાં કોઈ પણ ફેરફાર કરવામાં ન આવે। જો બીજી માંગણી અમારી એ પણ છે કે અમે રાતને દિવસ કોઈ પણ જણસી પકવતા હોય અમારી જવાબદારી માત્ર માર્કેટિંગ યાર્ડ સુધી લાવવાની છે, ત્યારબાદની જવાબદારી ટોટલી વેપારી અને જે કોઈ લેનાર છે એની છે। એની જગ્યાએ જે અમને અત્યારે હેરાન કરે છે જીન સુધી નાખવાનું જવાની વાત કરે છે એ સદંતર બંધ કરવામાં આવે। અમારી જવાબદારી અહીં સુધીની છે, ત્યારબાદ સંપૂર્ણ જવાબદારી વેપારીની રહેશે। બીજી આવું મોટું માર્કેટિંગ યાર્ડ હોય પહેલા નંબરની વાત કરે પણ સુવિધા નામે મીંડું છે, લોકોને પેશાબ કરવો હોય તો અહીંયા દિવાલે જવું પડે છે, એક પણ પ્રાથમિક સુવિધા નથી, બાથરૂમ નથી, સંડાસ નથી। આવી હાલત અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડની છે। અમારી એ પણ તાત્કાલિક માંગણી છે કે એ સુવિધા પણ પૂરી પાડવામાં આવે।